કરવી છે એક્સરસાઇઝ 11 પ્રકીર્ણ સ્વાધ્યાય મિસેલેનિયસ એક્સરસાઇઝ. આખા ચેપ્ટરના સૂત્રો જો બરાબર યાદ હોય તો એક્સરસાઇઝમાં કાંઈ નવીન નથી. આપણે સ્ટાર્ટ કરીએ. ચલો મિત્રો, ફર્સ્ટ સમ. ઉગમ બિંદુ અને આ એ બિંદુ એને જોડતી રેખા અને આ બી અને સી બિંદુને જોડતી રેખા પરસ્પર લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે. લાઈન joining these 2 points and line joining these 2 points are perpendicular to each other. તો તમે સૌથી પહેલા શું કરો કે આ જે રેખા છે OA, રેખા OA નો દિશા દર્શાવતો સદિશ એને આપણે n1 કહીએ. તો એ n1 થાય સદિશ OA. સદિશ OA એટલે a નો સ્થાન સદિશ ઓછા o નો સ્થાન સદિશ પોઝિશન વેક્ટર એટલે એ થાય 2i પ્લસ j પ્લસ k. આમાંથી આ માઈનસ કરો એટલે પછી સદિશ BC નો દિશા દર્શાવતો સદિશ વેક્ટર showing the direction of line BC એને આપણે n2 કહીએ. તો એ n2 એટલે સદિશ BC થાય, વેક્ટર BC. તો આ C નો સ્થાન સદિશ ઓછા B નો સ્થાન સદિશ એટલે એ થાય I. આમાંથી આ માઈનસ કરો એટલે -2j અને આમાંથી આ માઈનસ કરો એટલે +0k. અને હવે જો તમારે એવું સાબિત કરવું હોય કે આમાંથી પસાર થતી રેખા આમાંથી પસાર થતી રેખા લંબ છે તો એ બેયના દિશા દર્શાવતા સદિશ છે લંબ હોવા જોઈએ, પરપેન્ડિક્યુલર થવા જોઈએ. અને જો એ પરપેન્ડિક્યુલર હોય તો આપણે n1.n2 શોધીએ. તો n1 એટલે 2i plus j plus k dot I minus 2j plus 0k. એટલે આ થઈ જાય 2 minus 2 plus 0 તો is equal to 0. અને એનો મતલબ જ એમ થયો કે n1 લંબ n2 જે આપણે સાબિત કરવાનું છે. જોયું. ચલો સમ નંબર 2. તમને આ એક રેખાની દિક કોસાઇન આપી છે. દિક કોસાઇન એટલે દિશા દર્શાવતા સદિશ ની દિશામાં એકમ સદિશ. માનો કે પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ b1 હોય તો એની દિશામાં એકમ સદિશ l1 m1 n1 આપ્યું છે. બીજી રેખાની દિશા દર્શાવતા સદિશની દિશામાં એકમ સદિશ l2 m2 n2 આપ્યું છે. આ બેના દિક કોસાઇન આપ્યા છે. તમારે આ બંનેને લંબ દિશાના બંનેને લંબ હોય એવી રેખાનો દિક કોસાઇન આ છે એમ સાબિત કરવાનું છે. આ બે રેખા પછી પરસ્પર લંબ છે, બરાબર? એટલે જરા બરાબર ધ્યાનથી સમજજો. જો આ જે મોડ b1 છે એ દિક કોસાઇન છે એટલે એકમ સદિશ જ હોય એટલે એ 1 હોય. પછી મોડ b2 છે ઈ પણ 1 હોય. આ બે રેખા પરસ્પર લંબ છે એટલે b1 ડોટ b2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય કારણ કે બે પરસ્પર લંબ છે. તો હવે આપણી પાસે એક લાંગ્રાન્જનું નિત્યસમ છે. b1 ક્રોસ b2 નો સ્ક્વેર પ્લસ b1 ડોટ b2 નો સ્ક્વેર is equal to mod b1 square mod b2 square. तो therefore mod b1 cross b2 raised to 2 plus 0
is equal to 1 into 1. So therefore mod b1 cross b2 is equal to 1. આવું એક રિઝલ્ટ આવ્યું. હવે તમારે જે રેખાના દિક કોસાઇન શોધવાના છે ઈ આ બંને રેખાને લંબ છે. એટલે આ એક રેખા હોય ને બીજી રેખા હોય ઈ બેયને લંબ એટલે આ રેખા. તો આનો દિશા દર્શાવતો સદિશ ઈ આ b1 અને b2 ઈ બેયનો ક્રોસ ગુણાકાર થાય. એટલે ભાગેલ રેખાનો દિશા દર્શાવતો સદિશ એને માનો કે આપણે b1 b કહીએ તો b થાય b1 અને b2 નો ક્રોસ ગુણાકાર. તો એ ક્રોસ ગુણાકાર થશે i j k પછી l1 m1 n1 l2 m2 n2. વિસ્તરણ કરશો તો m1 n2 minus m2 n1 into I minus L1 N2 minus L2 N1 into J અને પ્લસ L1 M2 minus L2 M1 into K. પણ આજે તમને મળ્યું ઈ આ બંને રેખાને લંબ જે રેખા છે એનો દિશા દર્શાવતો સદિશ મળ્યો. પણ તમારે ઈ રેખાના દિક કોસાઇન શોધવાના છે. You want to find દિક cosine of this line. તો આના દિક કોસાઇન એટલે આની જે દિશા દર્શાવતો સદિશ છે એની દિશામાં એકમ સદિશ. એટલે હવે આપણે શોધીએ b1 ની દિશામાં એકમ સદિશ. તો ઈ થશે મોડ b1 ક્રોસ b2 upon b1 cross b2 upon mod b1 cross b2. પણ આ mod b1 cross b2 એટલે 1 છે એટલે આ થઈ ગયું b1 cross b2. એટલે આજે આપણે સદિશ શોધ્યો ઈ જ એકમ સદિશ થયો. તમે જુઓ આ b1 cross b2 છે ઈ જ એકમ સદિશ થયો. એટલે હવે એના દિક કોસાઇન છે એ આ ને આ થાય. એટલે દિક કોસાઇન is equal to m1 n2 minus m2 n1 પછી આ માઈનસ ની સાઈડ અંદર લ્યો એટલે l2 n1 minus l1 n2 અને L1 M2 minus L2 M1 લ્યો આ એના દિક કોસાઇન આવી. મિત્રો બરાબર યાદ રાખજો આ દિશા દર્શાવતો સદિશ છે પણ દિક કોસાઇન એટલે દિશા દર્શાવતો સદિશ જે હોય એની દિશામાં એકમ સદિશ શોધવો પડે. આ આપણે એકમ સદિશ શોધ્યો પણ ઈ જ આવ્યો આ b1 cross b2 જ આવ્યો. એટલે આ સીધા દિક કોસાઇન આવી ગયા. ક્લિયર? જોઈજો. ચલો તમને બે રેખાના દિક ગુણોત્તર આપ્યા છે. You are given direction ratio. એ ડાયરેક્શન રેશિયો જે આપેલો હોય એનાથી તમે જે સદિશ બનાવો વેક્ટર બનાવો એ દિશા દર્શાવતો સદિશ થાય. એટલે એક રેખાનો દિશા દર્શાવતો સદિશ આ આપ્યો છે, બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ આ આપ્યો છે અને તમારે આ બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે. You want to find angle between these two lines. તો ખૂણો શોધવા માટે તમારે સૌથી પહેલા b1 ડોટ b2 શોધવું જોઈએ. તો b1 એટલે abc ડોટ b minus c c minus a minus b. તો આ મલ્ટીપ્લિકેશન કરશો એટલે આ થશે ab minus ac plus bc minus AB plus AC minus BC. અને તમે જો બધું કેન્સલ થાય છે એટલે આન્સર આવ્યો 0. અને b1 ડોટ b2 બરાબર જો 0 આવતો હોય તો બે રેખા પરસ્પર લંબ થઈ એટલે બેની દિશા દર્શાવતા સદિશ થી પરસ્પર લંબ થયા.
અને તો પછી બે રેખા વચ્ચેનો ખૂણો π/2 થાય. લ્યો આ જવાબ. ચાલો સમ નંબર 4. તમારે જે રેખાનું સમીકરણ શોધવાનું છે ઈ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને x અક્ષને સમાંતર છે. The line is passing through origin and parallel to x axis. તો જો સમજો, સપોઝ આ લાઈન છે, આ x axis હોય તો તમારે જે લાઈન શોધવાની છે ઈ આ x axis ને પેરેલલ છે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો મિત્રો તમને ખબર પડે કે રેખાનું સમીકરણ શોધવું એટલે તમારી પાસે એક બિંદુ હોવું જોઈએ, દિશા દર્શાવતો સદિશ હોવો જોઈએ. તો આ x અક્ષની દિશામાં જે એકમ સદિશ છે એને આપણે i કહીએ છીએ. તો એ i જે છે એ આ રેખાનો દિશા દર્શાવતો સદિશ બની શકે. અને આ બિંદુ તો આપેલું જ છે, બિંદુ આપ્યું છે એને આપણે એ કહીએ 0i + 0j + 0k. અને દિશા દર્શાવતો સદિશ છે એને આપણે b કહીએ તો ઈ થયું i + 0j + 0k. અને હવે તમારે રેખાનું સમીકરણ શોધવું હોય તો r = a + λb. તો સમીકરણ થઈ જાય a એટલે 0i + 0j + 0k + λ into i + 0j + 0k. આમ તો આ જવાબ આવી ગયો કહેવાય. તમારે જો વધારે સાદુરૂપ આપવું હોય તો આને આમ આપી શકાય કે આ થઈ જાય λi પછી પ્લસ 0j અને પ્લસ 0k. હા, બધાને જો સાદુરૂપ આપ્યું હોય ને i વાળા પદમાંથી i કોમન, પછી j વાળા પદમાંથી j કોમન, આ લેમ્બડા ગુણાય એટલે તો 0 જ થાય. તો ફાઇનલી રેખાનું સદિશ સમીકરણ આમ આવ્યું. હા, જો આ રેખાનું સદિશ સમીકરણ. તમારે જો કાર્ટેશિય સમીકરણ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે x - x1 / a = y - y1 / b = z - z1 / c. તો રેખા પરનું જે બિંદુ છે એને x1 y1 z1 કહેવાય અને આ દિશા દર્શાવતો સદિશ કહેવાય. તો આમ આવશે કે x - 0/1 = y - 0/0 = z - 0/0. તો આ રેખાનું કાર્ટેશિય સમીકરણ મળી ગયું. આ સદિશ સમીકરણ કહેવાય, આ કાર્ટેશિય સમીકરણ કહેવાય. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 5. તમને ABCD ના યામ આપેલા છે અને તમારે રેખા AB અને રેખા CD વચ્ચેનો ખૂણો શોધવાનો છે. You are given coordinates of points A, B, C and D and you want to find angle between line AB and line CD. તો આપણે સૌથી પહેલા આ જે A નો સ્થાન સદિશ છે એને આપણે A કહીએ તો I + 2j + 3k. પછી B નો સ્થાન સદિશ છે એને આપણે B કહીએ તો ઈ થશે 4i + 5j + 7k. C નો સ્થાન સદિશ છે એને આપણે C કહીએ તો ઈ થાય -4i + 3j - 6k. અને D નો સ્થાન સદિશ છે અને આપણે D કહીએ તો ઈ થાય 2i + 9j અને +2k. હવે રેખા AB છે એનો દિશા દર્શાવતો સદિશ એને આપણે B1 કહીએ તો B1 એટલે ઈ સદિશ AB થયો. રેખા AB છે એનો દિશા દર્શાવતો સદિશ ઈ સદિશ AB થાય અને સદિશ AB એટલે B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ.
તો આ b નો સ્થાન સદિશ ઓછા a નો સ્થાન સદિશ એટલે 3i પ્લસ 3j અને પ્લસ 4k. પછી રેખા CD જે છે આ એનો દિશા દર્શાવતો સદિશ એને આપણે b2 કહીએ. તો b2 એટલે ઈ સદિશ CD થયો. તો d નો સ્થાન સદિશ ઓછા c નો સ્થાન સદિશ d માઈનસ c તો આ થશે d માઈનસ c એટલે કે 6i પ્લસ 6j અને પ્લસ 8k. આમ જે એક રેખા AB છે આ રેખા CD છે. અહીંયા A બિંદુ હોય, આ B બિંદુ હોય, આ C બિંદુ હોય, આ C બિંદુ હોય, આ D બિંદુ હોય. તો આ રેખા AB નો દિશા દર્શાવતો સદિશ એટલે આ સદિશ AB થાય, આ સદિશ CD થાય. આને આપણે B1 નામ આપ્યું છે, આને આપણે B2 નામ આપ્યું છે. અને હવે તમારે આ બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે. પણ તમે જો માર્ક કર્યું હોય તો આ ગુણોત્તર સરખો થાય. સમજો આ 3/6 એટલે 1/2 થાય, I 1/2 થાય, I 1/2 થાય. અને જો ગુણોત્તર સરખો હોય ને તો આ બે સમરેખ સદિશ કહેવાય, સમાંતર કહેવાય. આપણને ખબર પડી જાય. અત્યારે તમે એવું કહી શકો કે આ B2 જે છે B2 = 2B1 થાય. જો આને તમે 2 થી મલ્ટીપ્લાય કરો ને તો આવી જાય છે. અને આ B2 = KB1 એમ થતું હોય તો આ બે સદિશ સમાંતર થાય. એટલે B2 સમાંતર B1 એનો મતલબ જ એમ થયો કે રેખા AB સમાંતર રેખા CD. અને બે રેખા જ્યારે સમાંતર હોય ત્યારે એની વચ્ચેનો ખૂણો શૂન્ય કહેવાય. બે રેખા વચ્ચેનો ખૂણો શૂન્ય કહેવાય. આ બે સમરેખ સદિશ છે તમે આમ પણ ચેક કરી શકો. બેનો ક્રોસ ગુણાકાર કરો તો શૂન્ય સદિશ આવશે. B1 ક્રોસ B2 કરશો તો શૂન્ય સદિશ આવશે. એટલે આ બે રેખા સમાંતર છે. સમાંતર હોય એટલે એની વચ્ચેનો ખૂણો શૂન્ય કહેવાય. ક્લિયર? જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 6 છઠ્ઠો દાખલો. તમને આ બે રેખા આપેલી છે. આ બે રેખા પરસ્પર લંબ છે અને તમારે k શોધવાનું છે. You are given two straight lines and these straight lines are perpendicular to each other and you have to find k. તો તમને આની ઉપરથી પહેલા તો પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ vector showing the direction of first line is -3i plus 2kj અને plus 2k. આ k ને આ k બે અલગ છે, આમ છે. પછી બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ ઈ થાય 3ki plus j અને -5k. મિત્રો ભૂલ ન કરતા, આ k અને આ k બે અલગ છે. આ k છે ઈ અદિશ છે અને આ k છે ઈ સદિશ છે. જરા ધ્યાનમાં રાખજો. આ સ્કેલર છે, આ વેક્ટર છે. અને હવે આ બે રેખા જો પરસ્પર લંબ હોય તો b1.b2 = 0 થાય. આ બેનો ડોટ ગુણાકાર કરશો તો -3i plus 2kj plus 2k dot 3ki plus j minus 5k is equal to 0. બેનો ડોટ ગુણાકાર કરો એટલે આ થાય -9k પછી પ્લસ 2k અને -10 is equal to 0 and therefore -7k is equal to 10 and therefore k is equal to -10/7. લો આન્સર જોઈ લો.
ચલો સમ નંબર 7 તમારે એક રેખાનું સમીકરણ શોધવાનું છે. ઈ રેખા આ બિંદુમાંથી પસાર થાય છે, ધ્યાનમાં રાખજો. અને ઈ રેખા આ સમતલને લંબ છે. જો આકૃતિમાં સમજાવું તો આ સમતલ છે. તમારે જે રેખા શોધવાની છે ઈ આ રેખા છે. હા, હવે આ રેખા છે, એની ઉપર એક બિંદુ આપ્યું છે 1 2 3. હા, અને આ રેખા છે એ આ સમતલને લંબ છે. You want to find equation of straight line which is passing through 1 2 3 and perpendicular to this plane. હવે તમને ખબર હશે કે આ પ્લેન નો જે નોર્મલ હોય ઈ આમ હોય. તો ઈ જે નોર્મલ છે ઈ આ રેખાનો દિશા દર્શાવતો સદિશ બની શકે. આ જે અભિલંબ જે છે ઈ આનો દિશા દર્શાવતો સદિશ બની શકે. This normal is a vector showing the direction of this straight line. તો અત્યારે રેખાનો દિશા દર્શાવતો સદિશ જેને આપણે b કહીએ છીએ ઈ સમતલનો અભિલંબ થાય. અને સમતલનો અભિલંબ નોર્મલ ઈ થશે I plus 2j minus 5k. અને રેખા પરનું જે બિંદુ હોય એને આપણે a કહીએ છીએ ઈ થાય I plus 2j plus 3k. અને હવે તમારે રેખાનું સદિશ સમીકરણ શોધવાનું છે. ફોર્મ્યુલા છે r is equal to a plus lambda b. વેલ્યુ મૂકશો તો r is equal to a એટલે I plus 2j plus 3k plus lambda into b એટલે I plus 2j minus 5k. લ્યો, આ સમતલ રેખાનું સદિશ સમીકરણ આવી ગયું. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 8 સમજવાની ટ્રાય કરજો. પહેલા તો તમારે શોધવાનું છે એ સમતલ શોધવાનું છે. યુ વોન્ટ ટુ ફાઇન્ડ ઇક્વેશન ઓફ પ્લેન. હવે પ્લેન માટે એને બે કન્ડિશન આપેલી છે. સમતલ માટે બે શરત આપેલી છે. એક તો સમતલ આ બિંદુમાંથી પસાર થાય છે. બીજું સમતલ છે એ આ સમતલને સમાંતર છે. હું તમને આકૃતિમાં સમજાવું. ધારો કે તમારે જે સમતલ શોધવાનું છે એ આ સમતલ છે. તો આ સમતલમાં હોય એવું એક બિંદુ આપેલું છે ABC. અને આ સમતલ ઈ કોઈક એક બીજા સમતલને સમાંતર છે. આ સમતલનું સમીકરણ તમને આપેલું છે આવું. આ સમતલને સમાંતર છે અને આ બિંદુમાંથી પસાર થાય છે. તો તમને ખબર પડશે કે આ સમતલનો જે અભિલંબ હોય આમ નોર્મલ, ઈ જ અભિલંબ આ સમતલનો પણ અભિલંબ થાય. તમે સમજી શકશો. આમ હોય આમ. આ સમતલનું સમીકરણ આપણે શોધવું છે અને આ સમતલની સમાંતર છે, પેરેલલ છે. તો આનો જે અભિલંબ હોય આમ ઈ આને લંબ થાય જ. આનો અભિલંબ હોય આને લંબ થાય જ. અને આને લંબ થાય એટલે એનો પણ અભિલંબ થાય. એટલે જે સમતલ આપણે શોધવાનું છે એનો અભિલંબ નોર્મલ ઈ આ થશે I plus j plus k. અને સમતલ પર હોય એવું જે બિંદુ છે એને આપણે a કહીએ. ઈ થશે ai plus bj plus ck. અને હવે તમારી પાસે અભિલંબ હોય, બિંદુ હોય એટલે સમતલનું સમીકરણ મળે. If you have normal and a point, then you can get equation of plane. તો સૌથી પહેલા તમારે d શોધવો પડે. તો d is equal to a dot n. તો a એટલે ai
પ્લસ બીજે પ્લસ ck ડોટ I પ્લસ જે પ્લસ k. તો આ થઈ જશે a પ્લસ b પ્લસ c. અને હવે સમતલનું સમીકરણ થાય r ડોટ n ઇઝ ઇક્વલ ટુ d. એટલે સમીકરણ થશે r ડોટ n એટલે I પ્લસ j પ્લસ k ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c. લ્યો આન્સર. આ તમને સદિશ સમીકરણ મળ્યું સમતલનું. હજી જો તમારે કાર્ટેશિય સમીકરણ શોધવું હોય તો r ની જગ્યાએ x y z મૂકી દો. એટલે કાર્ટેશિય સમીકરણ આવે x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c. લ્યો આ કાર્ટેશિય સમીકરણ આવ્યું. જોઈ લો. ચલો મિત્રો, નવમો દાખલો, નવમો સમ. એમાં તમને બે રેખાઓ આપેલી છે અને તમારે એની વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવાનું છે. You are given two straight lines and you want to find minimum distance between these two lines. ફોર્મ્યુલા તમને ખબર જ છે એટલે ફોર્મ્યુલા પ્રમાણે આપણે પ્રોસિજર શરૂ કરવાની છે. તો સૌથી પહેલા આ પહેલી રેખા પરનું જે બિંદુ છે એને આપણે a1 કહીએ. એનો સ્થાન સદિશ પોઝિશન વેક્ટર a1. તો a1 is equal to 6i plus 2j plus 2k. પછી a2 is equal to બીજી રેખા પરનો જે બિંદુ છે એનો સ્થાન સદિશ -4i plus 0j minus k. પછી પહેલી રેખા છે એનો દિશા દર્શાવતો સદિશ vector showing the direction of first line is I minus 2j plus 2k. અને બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ b2 ઈ થશે 3i minus 2j અને minus 2k. આ આપણી પાસે આટલો ડેટા તૈયાર છે. અને હવે તમારે જો લઘુત્તમ અંતર શોધવું હોય તો તમારે સૌથી પહેલા સદિશ AB શોધવો પડે. સદિશ AB એટલે B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ એટલે A2 minus A1. અને A2 minus A1 થશે, આમાંથી આ માઈનસ કરો એટલે -10i -2j અને -3k. પછી તમારે જરૂર પડશે B1 ક્રોસ B2 ની. તો ઈ થશે I J K. B1 એટલે 1 -2 2 પછી 3 -2 -2. એટલે B1 ક્રોસ B2 થાય. આપણે એક્સપાન્શન કરીએ તો 4 plus 4 એટલે 8i. પછી -j into -2 -6 એટલે +8j. આ -8 આવે પણ અહીંયા પહેલેથી માઈનસ આવે એટલે પ્લસ આવે. અને k into -2 + 6 એટલે +4k. -2 + 6 એટલે કે 4k. આ તમને B1 ક્રોસ B2 મળી ગયું. અને હવે ઈ જે લઘુત્તમ અંતર છે એના માટેનું ફોર્મ્યુલા મૂકો તો મોડ a2 a1 ડોટ b1 ક્રોસ b2 અપન મોડ b1 ક્રોસ b2. તો ઇઝ ઇક્વલ ટુ મોડ a2 a1 આપણે શોધેલું છે એટલે -10i -2j -3k ડોટ b1 ક્રોસ b2 એટલે 8i + 8j + 4k અપોન અંડર રૂટ b1 ક્રોસ b2 એટલે 64 + 64
પ્લસ 16 તો આ ડોટ ગુણાકાર કરશો એટલે આ થયું -80 પછી -16 અને -12 મૂળ અપન અંડર રૂટ આ 8 પ્લસ 6 એટલે 14 1 એટલે 7 પ્લસ 6 એટલે 13 પ્લસ 1 એટલે 14 144 તો આ થયું -96 98 108 by 12 તો આ થશે 9 તો લઘુત્તમ અંતર છે ઈ 9 થાય તમે જોઈ લો ચાલો મિત્રો 10મો સમ બરાબર સમજજો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા YZ સમતલને જ્યાં છેદે ઈ બિંદુના યામ શોધવાના છે you have to find coordinate of the point at which the line AB intersect this plane YZ plane જો તમને પહેલા ઈ ખબર પડવી જોઈએ કે આને જો તમે x અક્ષ કહેતા હો આ y અક્ષ કહેતા હો આ z અક્ષ કહેતા હો તો સપોઝ તમે આને y અક્ષ કહો આ z અક્ષ છે તો આ જે પ્લેન છે અહીંયા આમ આ જે પ્લેન આવે ને આ પ્લેન એને YZ પ્લેન કહેવાય આ y અક્ષ અને z અક્ષ થી જે પ્લેન બને એને YZ પ્લેન કહેવાય અને YZ પ્લેન ઉપર જેટલા પોઈન્ટ હોય એનો x કોઓર્ડિનેટ 0 હોય આ જરા ધ્યાનમાં રાખજો YZ પ્લેનમાં જેટલા પોઈન્ટ હોય એનો x કોઓર્ડિનેટ x યામ 0 થાય આ જરા ધ્યાનમાં રાખો પહેલું કામ આપણે શું કરીએ કે પહેલા આપણે રેખા AB નું સમીકરણ શોધીએ તો સમીકરણ રેખાનું સમીકરણ શોધવા માટે તમારી પાસે બે બિંદુ આપેલા જ છે તો તમને ખબર જ છે કે આ A નો સ્થાન સદિશ છે આ A નો સ્થાન સદિશ એને આપણે A કહીએ તો A એટલે 5i + j + 6k B નો સ્થાન સદિશ છે એને આપણે B કહીએ અને કાં તો આપણે એક કામ કરીએ આને આપણે A1 કહીએ અને આને આપણે A2 કહીએ આને આપણે A2 કહીએ તો A2 એટલે થશે 3i + 4j + k અને હવે દિશા દર્શાવતો સદિશ જે છે B ઈ તમને ખબર છે કે આમાં થાય A2 - A1 સદિશ AB આ જે રેખા AB હોય અહીંયા A પોઈન્ટ હોય અહીંયા B પોઈન્ટ હોય તો આ જે સદિશ AB જે છે ઈ દિશા દર્શાવતો સદિશ થયો અને સદિશ AB એટલે B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ પોઝિશન વેક્ટર ઓફ B માઈનસ પોઝિશન વેક્ટર ઓફ A A ના પોઝિશન વેક્ટરને આપણે A1 કીધેલું છે અને B ના પોઝિશન વેક્ટરને આપણે A2 કીધેલું છે એટલે આ A2 - A1 થાય અને A2 - A1 થાય તો ઈ માઈનસ કરશો તો ઈ થશે -2i + 3j અને -5k તો આ તમારી પાસે દિશા દર્શાવતો સદિશ આવી ગયો વેક્ટર શોઈંગ ધ ડિરેક્શન ઓફ ધ સ્ટ્રેટ લાઇન અને હવે તમારે એ રેખાનું સમીકરણ શોધવું હોય તો r = a1 + λ * b આપણે બિંદુ તરીકે આનો ઉપયોગ કરીએ આ b એટલે a2 - a1 તો રેખાનું સમીકરણ આવ્યું a1 એટલે 5i + j + 6k + λ * b એટલે -2i + 3j - 5k આ તમને રેખાનું સમીકરણ મળી ગયું હા હવે તમારે આ રેખા YZ સમતલને જ્યાં છેદે ઈ બિંદુના યામ શોધવાના છે તો YZ સમતલને જ્યાં છેદશે ત્યાં x યામ 0 હશે x કોઓર્ડિનેટ will be 0 તો આપણે ઈ બિંદુ પહેલા ધારી લઈએ તમે લખો કે ધારો કે માગેલ બિંદુ
P0 BC, કારણ કે રેખા છે એ YZ સમતલને જ્યાં છેદે ત્યાં x યામ શૂન્ય હોય. હવે આ બિંદુ છે એ પાછું આ રેખા ઉપર તો છે જ, જે રેખા AB પર છે, which is on the line AB. તો આનાથી આ સમીકરણ સંતોષવું જોઈએ. એટલે આમ થવું જોઈએ કે 0 r ની જગ્યાએ તમે વેલ્યુ મૂકો તો આમ થાય કે 0i plus bj plus ck is equal to, આનું તમે સાદું રૂપ આપતા જાઓ તો આમ થશે કે 5 minus 2 lambda into I plus 1 plus 3 lambda into j plus 6 minus 5 lambda into k. આપણે આનું વિસ્તરણ કર્યું છે અને i વાળા પદમાંથી i કોમન કાઢ્યું છે, j વાળા પદમાંથી j કોમન કાઢ્યું, k વાળા પદમાંથી k કોમન કાઢ્યું. અને હવે તમે સામસામે સરખાવી દો તો આમ થાય કે 5 minus 2 lambda is equal to 0. પછી b is equal to 1 plus 3 lambda અને c is equal to 6 minus 5 lambda. આની ઉપરથી તમને લેમ્બડા મળી જાય. લેમ્બડા is equal to 5/2 અને લેમ્બડા is equal to 5/2 અહીંયા મૂકો તો b is equal to 1 plus 3 into 5/2 એટલે આ થઈ જાય 17/2. અહીંયા વેલ્યુ મૂકશો તો c is equal to 6 minus 5 into 5/2 તો આ થઈ ગયું 6 to the 12 minus 25 એટલે કે -13/2. અને તો પછી p ના યામ કોઓર્ડિનેટ ઓફ p આપણે સપોઝ કર્યા હતા 0 BC એટલે x કોઓર્ડિનેટ તો 0, b એટલે 17/2, c એટલે 13/2. તો આ રેખા YZ સમતલને જ્યાં છેદે ઈ બિંદુના યામ આ થશે. Coordinate of this point, coordinate of point at which the line intersect YZ plane. હવે આમાં જેમ YZ પ્લેન આપ્યું છે એમ માનો કે XY પ્લેન પૂછે તો XY પ્લેન XY સમતલને જ્યાં છેદે ત્યાં Z યામ 0 હોય, XZ સમતલને જ્યાં છેદે ત્યાં Y યામ 0 હોય. એટલે ઈ સમ પણ આપણે કરી શકીએ. એટલે આ જરા ધ્યાનમાં રાખજો. બરાબર, જોઈએ. ચલો મિત્રો, સમ નંબર 11 10માં જેવો જ સમ છે કે આ રેખા છે ઈ YZ સમતલને જ્યાં છેદે, સપોઝ આ જે છે ઈ YZ સમતલ છે, આ રેખા છે ઈ આમ છે અને આ રેખા આ સમતલને જ્યાં છેદે ઈ બિંદુ P છે. આ જે સમતલ છે ઈ YZ સમતલ છે. તમને મિત્રો ખબર હોવી જોઈએ કે જે બિંદુ YZ સમતલમાં હોય, સોરી ZX સમતલ છે આ, YZ નહીં, ZX સમતલ છે આ, જે ZX સમતલમાં જે બિંદુ હોય એનો y યામ 0 હોય. એટલે તમારા p ના યામ ધારવો હોય તો a 0 c આમ ધારી શકાય અને તમારે આ p બિંદુના યામ શોધવાના છે. આવો કંઈક આ સમ છે. તો સૌથી પહેલા આપણે રેખા AB નું સમીકરણ શોધવું પડે. તો a નો સ્થાન સદિશ છે એને આપણે a1 કહીએ તો a1 એટલે 5i plus j plus 6k. b ના સ્થાન સદિશને આપણે a2 કહીએ તો a2 એટલે 3i plus 4j plus k. હવે તમારે શોધવું પડે દિશા દર્શાવતો સદિશ b, તો ઈ થશે a2 minus a1. તો ઈ થાય a2 minus a1 એટલે ઈ થાય 2i minus 2i plus 3j અને minus 5k. પછી તમારે રેખાનું સમીકરણ શોધવું હોય
તો ઈ થાય a1 પ્લસ લેમ્ડા ઇન્ટુ a2 માઇનસ a1. એટલે રેખાનું સમીકરણ થયું 5i પ્લસ j પ્લસ 6k પ્લસ લેમ્ડા ઇન્ટુ માઇનસ 2i પ્લસ 3j માઇનસ 5k. આ તમને રેખા AB નું સમીકરણ મળી ગયું. હવે ધારો કે PA0C છે. સપોઝ PA0C જે રેખા AB પર છે, which is on the line AB. એટલે આનાથી આ ઇક્વેશન સેટિસ્ફાઈ થવું જોઈએ. તમે આમાં વેલ્યુ મૂકશો તો આમ થાય કે AI plus 0j plus CK is equal to, આનું તમે સાદું રૂપ આપો એટલે ઈ થાય 5 minus 2 lambda 5 minus 2 lambda into I plus 1 plus 3 lambda into J plus 6 minus 5 lambda into K. તમે સામ સામે સરખાવી દો તો A is equal to 5 minus 2 lambda, 0 is equal to 1 plus 3 lambda, and C is equal to 6 minus 5 lambda. આની ઉપરથી તમને લેમ્બડા મળી જાય. લેમ્બડા is equal to -1/3. ઈ લેમ્બડાની વેલ્યુ તમે આમાં મૂકી દો તો A is equal to 5 minus 2 into -1/3. એટલે આ થશે 5 3 is 15 plus 2 એટલે 17/3. અને લેમ્બડાની કિંમત અહીંયા મૂકો તો C is equal to 6 minus 5 into -1/3. તો 6 3 is 18 plus 5 એટલે 23/3. and therefore P ના યામ જે આપણે A0C ધર્યા હતા તો A એટલે 17/3, 0 અને C એટલે 23/3. લ્યો આ તમને P ના યામ મળી ગયા, કોઓર્ડિનેટ ઓફ P. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 12 રકમ સમજો. લગભગ હમણાં આપણે સમ કર્યો એની જેવો જ છે. A અને B માંથી પસાર થતી રેખા આ સમતલને જ્યાં છેદે ઈ બિંદુના યામ શોધવાના છે. જો હું તમને આકૃતિ સમજાવું તો આ જે સમતલ છે, આ સમતલ, આ છે ને એ તમને આ સમતલ આપેલું છે અને એક રેખા આપેલી છે. રેખા છે એ સપોઝ આમ છે. આ રેખા AB છે. ઈ રેખા AB આ સમતલને અહીંયા P બિંદુમાં છેદે છે. ઈ P ના યામ આપણે ABC ધારી લઈએ અને તમારે ઈ P ના યામ શોધવાના છે. આમ જોવા જાવ તો સીધી સાદી વાત એમ છે કે રેખા અને સમતલનું છેદ બિંદુ શોધવાનું છે. બરાબર યાદ રાખજો, રેખા અને સમતલનું છેદ બિંદુ શોધવાનું છે. You have to find point of intersection of straight line and a plane. તો પહેલા તો આપણી પાસે બંનેના સમીકરણ હોવા કંપલસરી છે. એમાં સમતલનું સમીકરણ છે આપણી પાસે, રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે. તો A નો સ્થાન સદિશ એને આપણે A1 કહીએ તો એ થાય 3i minus 4j minus 5k. B નો સ્થાન સદિશ એને આપણે A2 કહીએ તો એ થાય 2i minus 3j plus k.
પછી તમે a2 a1 શોધો તો a2 a1 એટલે -i plus j plus 6k આપણે આમાંથી આ માઈનસ કર્યું પછી તમારે રેખાનું સમીકરણ આમ થશે કે r is equal to a1 plus lambda into a2 minus a1 તો therefore r is equal to a1 એટલે 3i minus 4j minus 5k plus lambda into a2 minus a1 એટલે minus I plus j plus 6k તો આ તમને રેખાનું સમીકરણ મળી ગયું સમતલનું સમીકરણ તમને આપેલું છે કે 2x plus y plus z is equal to 7 હવે તમારે આ બંનેનું છેદ બિંદુ શોધવાનું છે you have to find point of intersection of these two curve this is line and this is a plane તો સૌથી પહેલા આપણે છેદ બિંદુના યામ abc ધારી લઈએ એટલે તમે લખો કે ધારો કે છેદ બિંદુ point of intersection છેદ બિંદુ p abc છે જે રેખા 1 પર છે રેખા 1 પર છે this point lies on line 1 this line 1 line ab તો આનાથી આ સમીકરણ સંતોષાવું જોઈએ એટલે આમ થવું જોઈએ કે therefore a therefore ai plus bj plus ck is equal to આનું તમે સાદું રૂપ આપો તો એ થશે 3 minus lambda into I પછી plus minus 4 plus lambda into j plus minus 5 plus 6 lambda into k સરખાવી દો તમે એટલે તમને a is equal to 3 minus lambda મળે b is equal to minus 4 plus lambda and c is equal to minus 5 plus 6 lambda તો હવે તમે એવું કહી શકો કે તેથી p ના યામ જે આપણે abc ધાર્યા હતા એ આપણે આમ કહી શકીએ કે 3 minus lambda minus 4 plus lambda minus 5 plus 6 lambda અને આ p બિંદુ પાછું આ સમતલ ઉપર છે કારણ કે આ બેનું છેદ બિંદુ છે this is point of intersection so it will be on both the curve on the line and on the plane તો હવે આપણે એવું કહીએ કે જે સમતલ પ્લેન 2 પર છે which is on the plane to this તો આનાથી આ સમીકરણ સંતોષાવું જોઈએ એટલે આમ થવું જોઈએ કે 2 into x એટલે 3 minus lambda plus y એટલે minus 4 plus lambda અને plus z એટલે minus 5 plus 6 lambda and is equal to 7 expansion કરી નાખો તો આ થાય 6 minus 2 lambda minus 4 plus lambda minus 5 plus 6 lambda is equal to 7 so it will be 6 plus 1 7 minus 2 એટલે 5 lambda is equal to 6 minus 4 એટલે 2 2 minus 5 એટલે કે minus 3 અને આમ લાવો એટલે 10 so lambda will be 2 અને ઈ લેમ્બડા ની વેલ્યુ તમે અહીંયા મૂકી દો એટલે therefore p ના યામ
લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 આમાં મૂકો એટલે આ થાય 1, અહીંયા 2 મૂકો એટલે આ થાય -2, અને અહીંયા 2 મૂકો એટલે 6 2 are 12 એટલે આ થાય 7. લ્યો આ તમને p ના યામ મળી ગયા, પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. મિત્રો સમતલ અને રેખાનું છેદ બિંદુ કેમ શોધાય એ આ જોઈ લેજો. ક્લિયર? ચલો મિત્રો, આજે આપણે 12 સમ કર્યા, 12 દાખલા કર્યા. પછીના દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ હું વારંવાર કહું છું, ફોર્મ્યુલા તૈયાર રાખજો તો તમને આ એક્સરસાઇઝ સાવ સહેલી પડશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.